આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અહીંયા મેડિકલ કોલેજમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે। એક વિષય એવો આવ્યો છે કે 24 તારીખે સરકારશ્રી દ્વારા મેડિકલ કોલેજમાં મેડિકલના વિદ્યાર્થીઓની ફીમાં ધરખમ વધારો કર્યો છે। સરકારી કોટામાં 3,30,000થી વધારીને 5,50,000 અને મેનેજમેન્ટ કોટામાં 9 લાખથી વધારીને 17 લાખ જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે, જે એક પ્રકારે વિદ્યાર્થીઓને માટે અયોગ્ય છે। અને વિદ્યાર્થી પરિષદે આજે એક સાથે સમગ્ર ગુજરાતભરમાં 14 મેડિકલ કોલેજમાં આંદોલન કર્યું છે, પુતળા દહન અને ઉગ્ર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો છે। અને સરકારશ્રીને અમે જણાવવા માંગીએ છીએ કે જો બે દિવસમાં આ ફી વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં હજુ પણ વધુ ઉગ્રતાથી સાથે આંદોલન થશે। અને શું આ ફી વધારાથી સરકારને અમે પણ કહેવા માંગીએ છીએ કે ગરીબ વંચિત લોકો, જે એક ખેડૂતનો દીકરો જ્યારે ડૉક્ટર બનવાના સપના દેખતો હોય તો આટલી બધી ફી ભરવી એ એના માટે ખૂબ જ અઘરી વસ્તુ છે। તો વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ માંગ કરે છે કે 2 દિવસમાં આ ફી વધારો પાછો ખેંચવામાં આવે અને આનો યોગ્ય પગલાં લેવામાં આવે આની વિરુદ્ધમાં, કે કોઈ પણ જાતનો આવો ફી વધારો વિદ્યાર્થી પરિષદ નહીં ચલાવી લે। જય પાઠક, પંચમહાલ વિભાગ સંયોજક।